ગુડ મોર્નિંગ. ધોરણ 12 કોમર્સ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. ચેપ્ટર 12 ધંધાકીય પર્યાવરણ, બિઝનેસ એન્વાયરમેન્ટ. ચેપ્ટર 12 ધંધાકીય પર્યાવરણમાં એનો અર્થ સમજીએ તો સામાન્ય રીતે ધંધાકીય પર્યાવરણ એટલે શું? તો ધંધો આપણે કરીએ છીએ તો ધંધાકીય પર્યાવરણમાં આર્થિક બાબતો, સામાજિક બાબતો, સાંસ્કૃતિક, ટેકનોલોજીકલ, ધારાકીય આવી ઘણી બધી બાબતોની ધંધા પર અસર થતી હોય તો એ બાબત ધંધાકીય પર્યાવરણને લાગુ પડે. કોઈ પણ ધંધો એ સમાજના અલગ અલગ પરિવર્તનશીલ આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, ટેકનોલોજીકલ, ધારાકીય, રાજકીય આવા બધા સમૂહો આ બધા સાથે કોઈને ને કોઈ રીતે સંકળાયેલો હોય. દાખલા તરીકે તમે જુઓ તો ધંધો ગ્રાહકોને પેદાશ કે સેવાનું વેચાણ કરે, કર્મચારીઓને રોજગારી પૂરી પાડે, કાચો માલ સામાન હોય તો વિવિધ પક્ષકારો હોય, પુરવઠાદારો એમની પાસેથી ખરીદે. જે સામે હરીફ છે એની સાથે પોતાની પેદાશ કે સેવાની સતત હરીફાઈ પણ ધંધામાં થયા કરતી હોય. એટલે કોઈ પણ ધંધો એ સમાજથી અલગ તો છે જ નહીં. આ બધી બાબતો એની અંદર આવી જાય. ધંધાઓ પર એની આજુબાજુની દરેક બાબતોની અસર થતી હોય અને તેને જે બાબતોની એને અસર થાય એ બધા પરિબળો કહેવાય. આ પરિબળોના સમૂહને ધંધાકીય પર્યાવરણ કહેવાય. ધંધાનું પર્યાવરણ, બિઝનેસ એન્વાયરમેન્ટ. ધંધાકીય પર્યાવરણમાં એક બાબત મહત્ત્વની અને નિશ્ચિત તે એ છે કે તે અનિશ્ચિત છે. ધંધાની પર્યાવરણ જે છે એમાં એક બાબત નિશ્ચિત છે. કઈ બાબત નિશ્ચિત છે? કે ધંધાનું પર્યાવરણ અનિશ્ચિત છે. તેમાં સતત ફેરફાર થતા રહે. એટલે એ સંદર્ભમાં ધંધાકીય એકમના મુખ્ય 3 પ્રકાર તમે સમજી શકો. એક તો કે ઘણી વખત ધંધાને બાહ્ય પરિબળોની અસર થતી હોય તો ઘણા લોકો એવા હોય કે જે બાહ્ય પરિબળોમાં ફેરફારો થાય છે એના પર સતત ધંધાકીય એકમોનું અવલોકન હોય. એ જે ફેરફારો થયા કરે છે, જે પરિવર્તન થયા કરે છે એ પોતાના સુધી પહોંચે તે પહેલાં તેઓ એમાં પોતાના ધંધામાં પણ એને અનુરૂપ પરિવર્તન લાવી દેતા હોય. એટલે અમુક ધંધાકીય એકમો કેવા કે પર્યાવરણને જોયા કરે, પર્યાવરણનું અનુમાન કરે અને પહેલેથી જ એમાં પોતાના ધંધામાં પરિવર્તન લાવી દે. અમુક ધંધાકીય એકમો એવા હોય કે જે બાહ્ય પરિવર્તનમાં અસર થતી હોય એ બાહ્ય પરિવર્તનની અસર પોતાના ધંધાને થાય. એટલે જ્યારે થાય ત્યારે એમાં પરિવર્તન લાવે. પહેલાં કેવા હતા? પરિવર્તન થાય છે તો એ પરિવર્તનની અસર ધંધાને થાય તે પહેલાં તેઓ પરિવર્તન લાવી દે. અમુક એકમો એવા હોય કે જ્યારે અસર થાય છે એ જોઈને અસરને અનુરૂપ ફેરફાર કરે. અને ઘણા ધંધાકીય એકમો એવા હોય કે જેની બાહ્ય પરિવર્તન પર અસર તો થતી હોય પણ છતાં પણ તેઓ એને સ્વીકારવા તૈયાર થતા નથી. એ પરિવર્તન પોતાના ધંધામાં અપનાવવા તૈયાર થતા નથી. તો એવા ધંધા પર્યાવરણમાં ચાલી શકે નહીં. સમાજમાં અસ્તિત્વ એમનું ટકાવી રાખવું અઘરું બની જાય. તો એ સંદર્ભે આપણે જોઈએ તો ધંધાકીય પર્યાવરણ ખૂબ મહત્ત્વનું છે. ધંધાકીય પર્યાવરણ એવા પરિબળોનો સમૂહ છે કે જે ધંધામાં ઘણી બધી નવી તકો, નવા પડકારોનું સર્જન કરે. તમે એ ધંધામાં, એ પર્યાવરણમાં રહો તો તમને ખ્યાલ આવે કે એમાં કયા કયા પ્રોબ્લેમ્સ તમને નડે છે. એ પ્રોબ્લેમને અનુરૂપ તમે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. જેમ જેમ તમે સોલ્વ કરતા જશો તેમ તેમ તમારા ધંધા માટે તમને નવી તકો પણ ઉપસ્થિત થતી જાય. એટલે ધંધાકીય પર્યાવરણ માટે આ તકો અને પડકારો એ ખૂબ જ મહત્ત્વના છે. ધંધાકીય પ્રવૃત્તિમાં વિવિધ નિર્ણયો લેતી વખતે ધ્યાનમાં રાખવાનું છે. પેઢી અને તેના સંચાલકોએ જે તે પર્યાવરણમાં કામગીરી કરવાની હોય અને સતત રાષ્ટ્રની બદલાતી જતી પરિસ્થિતિ પણ અનુસાર એમણે પણ ઘડતર કરતા રહેવાનું હોય. ધંધા પર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ઘણા બધા પરિબળો અસર કરે. ધંધાકીય પર્યાવરણના કારણે અવરોધ પણ સર્જાતો હોય તો સામે તક પણ મળી રહેતી હોય. આર્થિક પરિસ્થિતિ, રીતિ રિવાજો, સરકારી અંકુશો, કુદરતી કાચા માલની પ્રાપ્યતા, કર્મચારીઓની પ્રાપ્યતા આ બધી બાબતો પણ અવરોધ સર્જે. એમાં તમારે તક શોધવાની હોય.
સારી ટેકનોલોજી, સતત સંશોધનો તથા વિકાસ અને જીવન ધોરણના સતત સુધારાને કારણે પેદાશો અને સેવાઓનું વિસ્તરણ અને વૃદ્ધિ થતાં નવી ધંધાકીય તકો મળી રહેતી હોય, તો એ સંદર્ભમાં ધંધાકીય પર્યાવરણ ખૂબ જ મહત્ત્વનું છે. તો આપણે ધંધાકીય પર્યાવરણનું મહત્ત્વ જોઈએ. પહેલું છે પ્રથમ પ્રવેશનો લાભ. તો ધંધાકીય પર્યાવરણના અભ્યાસને કારણે એકમો પહેલેથી ધંધાકીય તકોને ઓળખી શકે છે. જો ધંધાકીય પર્યાવરણનો અભ્યાસ કરતા રહે તો, એટલે જે તકો મળવાની હોય તેનો અભ્યાસ કરી શકે, આપણને એની ખ્યાલ આવી જાય, એટલે તે અનુસાર પેદાશને બજારમાં મૂકી શકે, અથવા તો જે અત્યારે પેદાશ જરૂરી છે તો એ પેદાશમાં જરૂરી ફેરફાર કરીને હરીફોની સામે તેઓ પોતાની પ્રથમ રજૂઆત કરીને લાભ મેળવી શકે. દાખલા તરીકે 2 વ્હીલર વાહન હોય તો એમાં વર્ષો સુધી આપણા ભારત દેશમાં સ્કૂટરની મહત્વતા સ્વીકારાઈ હતી. સ્કૂટર આવતું હતું પહેલાં, બજાજ સ્કૂટર, તો એ પહેલેથી બધા સમજતા હતા અને એની જે મોનોપોલી હતી એ સંદર્ભમાં એ વર્ષો સુધી એ ભારતના બજારમાં ટકી રહેલું, અને મોટરસાઇકલનું વેચાણ ખૂબ જ ઓછું હતું. ભારતની એક સાયકલ બનાવતી કંપનીએ ભવિષ્યમાં મોટરસાઇકલની માંગ વધશે એવું અનુમાન લગાવ્યું, અને વિદેશી કંપની સાથે એણે મોટરસાઇકલની ટેકનોલોજી માટે સંયોજન કર્યું, એટલે ભેગા થઈ ગયા અને ભારતના બજારમાં મોટરસાઇકલ પ્રચલિત થઈ. અત્યારે આપણને ખબર છે કે કેટલીક ભારતીય કંપની કેટલાક કારણોસર વિદેશી કંપની સાથે સંયોજન ધરાવતી નથી, છતાં પણ ભારતમાં સૌથી વધુ મોટરસાઇકલનું વેચાણ ધરાવે છે. એટલે મોટરસાઇકલ એ આપણે ત્યાંનું નથી, આપણે ત્યાં તો સ્કૂટર ચાલતા હતા, પણ અત્યારે આપણા બધાના જ ઘરે મોટરસાઇકલ અવેલેબલ છે. જે આપણે 2 વ્હીલર આપણા ઘરે વાત કરીએ છીએ એ સ્કૂટી, એક્ટિવા, એવિએટર, વોટેવર, બરાબર, આ બધાની વાત કરીએ છીએ. ત્યાર પછી છે સંચાલકોની સંવેદનશીલતા. તો ધંધાકીય પર્યાવરણમાં પરિબળોના કારણે સંચાલકો સંચાલનના કાર્ય માટે વધુ સંવેદનશીલ બન્યા છે. સંચાલનના કાર્યને લઈને, એટલે ધંધાકીય પર્યાવરણના જે પરિબળો છે એની અસર સીધી સંચાલન પર થાય. ઘણો મોટો ધંધો કર્યો હોય, ઘણી બધી મહેનત કરી હોય, અને જો પર્યાવરણમાં આપણે સેટ નહીં થઈ શકે તો એ મુશ્કેલી ઊભી થઈ જાય. એટલે લોકો હવે એનું મહત્ત્વ, ધંધાકીય પર્યાવરણનો અભ્યાસ કરવો અને તેનું મહત્ત્વ સમજે છે. ભારતમાં વર્ષો સુધી કેમેરા ઉત્પાદનમાં પહેલો નંબર ધરાવતી કંપનીએ કેમેરા ઉત્પાદન સાથે પ્રિન્ટર અને કોપિયર મશીનનું ઉત્પાદન કરવાનો નિર્ણય લીધો અને પોતાની ઉત્પાદન ક્ષમતાને વધારીને નફાકારકતા વધારવા પ્રયત્નશીલ બનેલી. એટલે આવો સમય પણ આવી ગયો કે પહેલાં ફક્ત કેમેરાનું ઉત્પાદન કરતા હતા, પણ પછી તેની સાથે સાથે તેઓ પ્રિન્ટર પર લઈ આવ્યા. તમને ખબર હોય તો પહેલાં જે તમે ફોટા પડાવો તો એ ફોટા તમને 10-15 દિવસ પછી આપતા હતા, હવે તમને કલાકની અંદર આપી દે, બરાબર. પાસપોર્ટ સાઇઝના ફોટા પડાવવા જાઓ તો તમારા વાલીઓને પૂછી જોજો. તો આ વસ્તુ અહીંયા અસર કરે. ત્યાર પછી તક ઝડપી. કેટલીક વખત ધંધાકીય પર્યાવરણ એવી તકો પૂરી પાડે કે જેનો લાભ લેવામાં આવે તો ફાયદો થાય. કેટલીક વખત ધંધાકીય પર્યાવરણ દ્વારા એવી તકો પૂરી પાડવામાં આવે કે જેના લાભ આપણને મળે. આ માટે પર્યાવરણ સમજવું જરૂરી છે. એટલે પર્યાવરણને જો તમે સારી રીતે સમજેલા હોય તો જે પરિવર્તનો થાય છે એનો લાભ તમે લઈ શકો. દાખલા તરીકે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધતા પેટ્રોલ ને ડીઝલ સતત મોંઘા થતા જાય છે, એટલે ઈંધણ કાર્યક્ષમ વાહનોની માંગ વધવા લાગી. ઘણા બધા વાહન ઉત્પાદકોએ પોતાના વાહનમાં લોખંડનો ઉપયોગ ઘટાડીને તેની જગ્યાએ વજનમાં હલકા છતાં મજબૂત તેવા ફાઇબર મટીરિયલનો ઉપયોગ વધાર્યો. એટલે વાહન બનાવતી કંપનીઓને બજારમાં વધુ લાભ મળ્યો, બરાબર. ઈંધણ કાર્યક્ષમ વાહનોની માંગ વધે એના કારણે આપણને ખબર છે કે પહેલાં આપણા જે 2 વ્હીલર વાહનો આવતા હતા એ બધામાં લગભગ બોડી મેટલની, લોખંડની આવતી હતી, જ્યારે હવે બોડીમાં ઘણો બધો ભાગ ફાઇબરનો હોય છે. તો એ એની વાત છે કે તમે એનો જો સમજો, એની પરિસ્થિતિ શું છે એ સમજો
તો એના લીધે તમે એની તક ઝડપી શકો, જે પર્યાવરણમાં ફેરફાર થાય છે એની. પછી છે ભય સ્થાનોની ઓળખ. તો સતત બદલાતું ધંધાકીય પર્યાવરણ કેટલાક ભય સ્થાનો ધરાવે છે. સતત બદલાયા કરે એટલે અમુક બદલાવને કારણે અમુક પ્રોબ્લેમ્સ આવે. કેટલીક પેદાશો કે સેવાઓને ગ્રાહકો સ્વીકાર કરતા નથી, એમને નથી ગમતી, પરિવર્તન થાય છે, તરત એક્સેપ્ટ કરી શકતા નથી. આવા ભય સ્થાનોની ઓળખ થવાથી ધંધામાં જરૂરી ફેરફાર ઝડપથી શક્ય બને. જો તમે સમજો કે હું આવી પ્રોડક્ટ, પર્યાવરણમાં આ ફેરફાર થાય છે એને લીધે હું કંઈક નવી પ્રોડક્ટનું ઉત્પાદન કરું, પણ એ નવી પ્રોડક્ટનું ઉત્પાદન તમે કરો તો પોસિબલ છે કે કસ્ટમર તમારી એ વસ્તુ નહીં સ્વીકારે. તો તમારે સમજવું પડે કે જો નહીં સ્વીકારે તો હું શું કરું, હું એવી રીતે વસ્તુનું ઉત્પાદન કરું, એવી વસ્તુ બનાવું કે એ લોકોને મારી વસ્તુ લેવી જ પડે અને મને ફાયદો થાય. દાખલા તરીકે ભારતમાં રેડિયોની પ્રચલિતતા શરૂઆતના વર્ષોમાં ખૂબ જ હતી, પરંતુ જેમ જેમ રંગીન ટીવી આવતા ગયા એટલે રેડિયોનું મહત્ત્વ વધવા લાગ્યું. રંગીન ટીવીમાં બી હવે આપણને ખબર છે કે પહેલાં ચોરસ બોક્સ આવતા હતા, હવે જાત જાતના નાના નાના કોમ્પેક્ટ એટલા સરસ સરસ મોટા મોટા પણ ટીવીઓ આવવા માંડ્યા કે જૂના ટીવીઓ પણ જતા થઈ ગયા. રેડિયોની જગ્યા હવે ટીવીએ લઈ લીધી છે, એટલે રંગીન ટીવી આવ્યું પછી રેડિયોનું મહત્ત્વ ઘટ્યું. રેડિયોની સેવામાં પરિવર્તન લાવ્યું. રેડિયોનું મહત્ત્વ ઘટી ગયું એટલે હવે જે લોકો રેડિયોની સેવા આપે છે, પહેલાં જે પ્રમાણે રેડિયોમાં સમાચાર આવતા હતા, જે પ્રમાણે એમાં બીજી બધી બાબતો, બીજા પ્રોગ્રામ્સ આવતા હતા, એને હવે એ લોકોએ ફરજિયાત બદલવા પડશે. બરાબર. ઘણી વખત રેડિયોના જેવી રીતે આપણા મોબાઈલમાં ટાવર પકડાતા હોય તેવી રીતે રેડિયોમાં પણ ઘણી વખત ટાવર નહીં પકડાય, ટાવર આવજાવ થતા હોય એટલે એને લીધે ઘણી વખત વચ્ચે ખીચ 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 અવાજ આવે, જે શબ્દ બોલાતો હોય, ગીત આવતા હોય તો એ સંભળાય નહીં. એટલે હવે એ લોકોએ ટીવીના જમાનામાં જો રેડિયોનું ચલણ જાળવી રાખવું હશે તો રેડિયોવાળાએ પોતાની સેવા સુધારવી પડશે. એટલે રેડિયોની સેવામાં પણ હવે પરિવર્તન લાવવું પડે. રેડિયોની સેવામાં હવે FM એટલે કે ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ દ્વારા પ્રાપ્ત બને છે. FM રેડિયોની વિવિધ ચેનલોના જે આરજે હોય એને કહેવાય આરજે એટલે રેડિયો જોકી, કે MJ એટલે કે મ્યુઝિક જોકી તરીકે તેમને ઓળખવામાં આવે. અને તેમણે પોતાની ઉદ્ઘોષણામાં પણ ભારે ફેરફાર કર્યો, જે પારંપરિક ઉદ્ઘોષણાથી જુદા પડે છે. પહેલાં ઉદ્ઘોષણા એટલે એ લોકો રેડિયો પર જે સમાચાર આપતા હતા એકદમ ચીલા ચાલુ અને બોરિંગ રીતે આપતા હતા. હવે એ પ્રમાણે નહીં. હવે તમે બધા જ રેડિયો સાંભળો છો, રેડિયો પર બધાને જ FM પર મ્યુઝિક આવે છે, તમે મોટે ભાગના બધા જ સાંભળતા હોય, તો વચ્ચે વચ્ચે જે આરજે આવે છે એની જે વાત કરવાની સ્ટાઇલ છે એ એકદમ પહેલાં કરતાં અલગ પડી જાય છે. વચ્ચે વચ્ચે તેઓ જોક્સ મૂકે, વચ્ચે વચ્ચે તેઓ એ રીતે વાત કરતા હોય કે આપણને એમાં ઇન્ટરેસ્ટ પડતો જાય. તો એ ચીલાચાલી પદ્ધતિની જગ્યાએ હવે એમાં પણ ફેરફાર આવે છે. એના કારણે હવે ફરીથી લોકો FMને વધારે સાંભળતા થઈ ગયા અને FMનું ચલણ બિલકુલ ઘટી ગયું હતું તે હવે ધીમે ધીમે પ્રચલિત થતું જાય છે. અને હવે તો આપણને એ પણ ખબર છે કે ઘણા બધા, પહેલાં 3 કે 4 ચેનલ હતી, પછી 5 ચેનલ થઈ, હવે તો લગભગ 7 કે 8 ચેનલ આવે. નવી નવી ચેનલો વધતી જાય છે. એમાં પણ પછી છે નીતિ વિષયક નિર્ણયોમાં ઉપયોગી. તો જે પર્યાવરણ બદલાય છે તો એ પર્યાવરણનું નોલેજ નીતિ વિષયક નિર્ણયોમાં મદદરૂપ થાય. કેટલાક નીતિ વિષયક નિર્ણયો લેતી વખતે તમને ધંધાકીય પર્યાવરણની સમજ અને તેનું વિશ્લેષણ ધંધાર્થી તરીકે અને અન્ય ધંધામાં તમારે આગળ વધવું હોય તો એના માટે જરૂરી છે. અને આ નોલેજ તમને હોય તો એ તમને અન્ય જે ધંધા કરનારા વ્યક્તિઓ છે એના કરતાં તમને આગળ કરશે, વિકાસ કરાવશે. દાખલા તરીકે ભારતનો વીમા ઉદ્યોગ. તો આઝાદી આપણને મળી, આઝાદી પછી વીમાનું રાષ્ટ્રીયકરણ થયું, એટલે કે આખા દેશમાં વીમા કંપનીનું અસ્તિત્વ આવ્યું. 1991 પછી આર્થિક નીતિઓના ફેરફારના ભાગરૂપે ખાનગી ક્ષેત્રમાં પણ હવે તો વીમા કંપનીઓનું અસ્તિત્વ સ્વીકાર્યું. એટલે પહેલાં નાનું અસ્તિત્વ હતું, તેની જગ્યાએ આખા વિશ્વમાં આખા ભારત દેશમાં એનું રાષ્ટ્રીયકરણ થયું, એટલે બધા માટે એ પ્રચલિત બન્યું. અને હવે ધીમે ધીમે ખાનગી કંપનીઓને પણ વીમા ઉતારવાની સેવાનો લાભ મળે છે. 1991 પછી આ શક્ય બન્યું.
પછીના વર્ષોમાં આવી ખાનગી વીમા કંપનીઓમાં બહુરાષ્ટ્રીય વીમા કંપનીઓએ પણ સીધું મૂડીરોકાણ કરવા માંડ્યું. એટલે હવે બહારની કંપનીઓ પણ આપણા ભારત દેશમાં આવે છે અને તેમના વીમા પણ લોકો લે છે. એવી ઘણી બધી કંપનીઓ છે જે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરે છે, FDI, અને તે પણ સ્વીકારવામાં આવે છે. એટલે કે આવી વિવિધ ધંધાકીય ક્ષેત્રો સાથે સંકળાયેલા ઉદ્યોગ ગૃહોને પણ વીમા ક્ષેત્રનું કામ શરૂ કરે છે. આવા સમયે ઉદ્યોગ સાહસિકોએ ખાનગી વીમા કંપનીની સ્થાપના કરી અને તેમાં બહુરાષ્ટ્રીય વીમા કંપનીઓને સીધી ભાગીદારી આપી અને ધંધાનો વિકાસને પ્રચલિત કરીને કેન્દ્રિત કરેલો છે. ત્યારબાદ છે સતત અભ્યાસ. તો ધંધાકીય પર્યાવરણ એ સંચાલકોને હંમેશા કંઈક ને કંઈક નવું શીખવ્યા કરે છે અને એ માટેનો એક આધાર પૂરો પાડે છે. ધંધાકીય પર્યાવરણના સતત અભ્યાસને કારણે ધંધાનું કદ અને તેનો નફો સતત વધતો રહે છે. તમે જેમ જેમ ધંધાના પર્યાવરણને સમજતા જશો, એનું બારીકાઈથી એનો અભ્યાસ કરતા જશો, તેમ તેમ જેમ એમાં ફેરફાર થતા જાય, તમારું એ બાબતે નોલેજ વધતું ને વધતું જાય. જેમ પરિવર્તન આવે એમ તમે એના કરતાં એડવાન્સ થઈ જાઓ કે આ પરિવર્તન થયું ને, હવે આમ જ થશે, એટલે હું મારા ધંધામાં તે પ્રમાણે પરિવર્તન કરી નાખું. એ ઘણા વખતના અભ્યાસ અને અનુભવ પરથી તમને ખ્યાલ આવે, પણ એના માટે તમારે એના પર ચોક્કસ બાજ નજર રાખવી પડે કે પરિવર્તન કઈ રીતે આવે છે, ક્યારે આવે છે, કેવું આવે છે. એટલે તેનો સતત અભ્યાસ તમારે જરૂરી છે અને એ અભ્યાસથી તમે એમાં સક્સેસ થાવ અને તમારા ધંધાનું કદ પણ વધારી શકો, નફો પણ મેળવી શકો. મૂડી બજારની પરિસ્થિતિ, ધંધાની પેદાશની ભાવિ માંગ, આ બધું તમે જાણી શકો, જેના લીધે તમારા કસ્ટમર તમે સાચવી શકો, ભવિષ્યમાં જે માંગ થવાની છે એને તમે પૂરી કરી શકો, જેના કારણે ધંધાના પોતાનું આયોજન નક્કી કરી શકાય. કમ્પ્યુટરની આપણે વાત કરીએ તો કોમ્પ્યુટર ક્ષેત્રે નવા સોફ્ટવેર ને હાર્ડવેર શોધાતા જ રહે છે. દર મિનિટે નવું ટેકનોલોજી આવે છે, એ આપણે જાણીએ છીએ. એટલે આ ક્ષેત્રમાં રહેલા લોકોએ સતત એનો અભ્યાસ કરતા રહેવું પડે. ને જે નવીન ફેરફારો આવે છે, જે સોફ્ટવેર અને હાર્ડવેરમાં ચેન્જીસ આવે છે, તેનાથી તેઓ વાકેફ રહેવું પડે અને ઉત્તર પોતાનો અને ધંધાનો પણ વિકાસ કરતા રહેવું પડે. તો આ છે ધંધાકીય પર્યાવરણનું મહત્ત્વ કે જે તમને આવી રીતે મદદરૂપ થઈ શકે. આજે આપણે અહીં સુધી અભ્યાસ કર્યો છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આગળ અભ્યાસ કરીશું. થેન્ક યુ.